સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં નગરપાલિકા અને મનપાની ચૂંટણીને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા। અધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। રાઘવજી પટેલે માંગરોળ મગફળી ભેળસેળ મામલે પણ પ્રતિક્રિયા આપી છે। જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી તરફથી કહેવામાં આવ્યું છે। જૂનાગઢમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। તો આ મીટિંગને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે જોવા મળ્યા હતા। અધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે માંગરોળમાં મગફળીના ભેળસેળ મામલે પ્રતિક્રિયા પણ આપી। તેમણે કહ્યું છે કે જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ અહેવાલો મેં અખબારો અને ટીવી મારફત જાણ્યા છે અને મેં આજે ખરીદીની એજન્સી છે, નોડલ એજન્સી ગુજકોમાસુ, એના ધ્યાન ઉપર મૂકી તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે।